સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપ્યું। અમુક તેમની માંગોના અનુસંધાને નારાની સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વધારાની કામગીરી જેવી ઓનલાઈન કામગીરી, પોષણ ટ્રેક્ટર કામગીરી કરવા માટે હલકી ગુણવત્તાનો મોબાઈલ આપવામાં આવ્યા અને બીએલઓની કામગીરી જેવી કે વધારાની કામગીરી બંધ કરવા જિલ્લા કક્ષાએથી ચાલુ કરેલી એપમાં ફોટા અપલોડ નથી થતા, નેટવર્કનો પ્રોબ્લેમ, ઓફલાઈન અને ઓનલાઈનમાંથી કામગીરી કરવા તેમજ 10,000ના પગારમાં 70,000ના પગારદાર કરતાં વધારે કામગીરી જેવા મુદ્દા અને લઘુત્તમ વેતન આપવામાં આવે છે તો કાયમી કરવામાં આવે તેવી અનેક માંગો સાથે આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં હાજર રહી સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ એક દિવસ પૂરતી કામગીરીથી અળગા રહી અને ચીમકી ઉચ્ચારી હતી અને કોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની તરફેણ ચુકાદો આપ્યો છતાં સરકાર દ્વારા અમલ ના કરતા ભારે વિરોધ દર્શાવ્યો હતો। આવેદનપત્ર આપ્યા પછી ધ્યાન દોરવામાં આવે તો ધરણા પ્રદર્શન કરવાની બાહેધરી આપી હતી ને સરકાર ઊંઘમાંથી જાગે અને અમારી માંગ સ્વીકારે તેવી માંગ ઉઠવા પામી હતી। જ્યારે અમે અમારા પોતાના ખર્ચેથી મોબાઈલ લાવી અને કેવાયસી માટે અમે લાભાર્થી કેન્દ્ર પર બોલાવીએ છીએ, ત્યારે કેન્દ્ર પર બોલાવ્યા પછી એને જ્યારે કેવાયસીનું ખુલે છે તો ખુલતા બી એટલી બધી વાર લાગે છે, નેટવર્ક આવતું નથી બરોબર અને લાભાર્થી પાછળ સમય કાઢીએ છીએ ત્યારે બાળકો પર ધ્યાન અપાતું નથી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ બી આપી શકાતું નથી। એટલે આ જે સરકારે જે કામગીરી વધારીની આપી છે એ બંધ કરે એ અમારો પ્રશ્ન છે। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું તો આવેદનપત્રનો કંઈ જવાબ ન મળે તો આગળની ધરના શું રહેશે બેન? તો અમે આગળ બીજું હડતાલ બી પાડશું ને આંદોલન બી કરશું। આપનું નામ બેન? મારું નામ રણા વીણાબેન અજયભાઈ, સિંગવડ સેજો, રંદીપુર 7 કેન્દ્ર છે। આઈસીડીએસ કક્ષાએથી જે મોબાઈલ આપેલા છે એકદમ હલકી કક્ષાના છે। જ્યારે અમે અમારા પોતાના ખર્ચેથી મોબાઈલ લાવી અને કેવાયસી માટે અમે લાભાર્થી કેન્દ્ર પર બોલાવીએ છીએ, ત્યારે કેન્દ્ર પર બોલાવ્યા પછી એને જ્યારે કેવાયસીનું ખુલે છે તો ખુલતા બી એટલી બધી વાર લાગે છે, નેટવર્ક આવતું નથી બરોબર અને લાભાર્થી પાછળ સમય કાઢીએ છીએ ત્યારે બાળકો પર ધ્યાન અપાતું નથી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ બી આપી શકાતું નથી। એટલે આ જે સરકારે જે કામગીરી વધારીની આપી છે એ બંધ કરે એ અમારો પ્રશ્ન છે। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું તો આવેદનપત્રનો કંઈ જવાબ ન મળે તો આગળની ધરના શું રહેશે બેન? તો અમે આગળ બીજું હડતાલ બી પાડશું ને આંદોલન બી કરશું। આપનું નામ બેન? મારું નામ રણા વીણાબેન અજયભાઈ, સિંગવડ સેજો, રંદીપુર 7 કેન્દ્ર છે। ઘણા સમયથી અમે આ આંદોલન કરીએ છીએ પણ તોય સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી અને જે ઓનલાઈન કામગીરી છે એમાં હલકી ગુણવત્તાના મોબાઈલ આપ્યા છે તો એ મોબાઈલ ચાલતા જ નથી અને નેટવર્ક ગામડામાં આવતું જ નથી। હમણાં હાલ દાહોદમાં નવી એપ્લિકેશન ખોલી છે, એપ્લિકેશનમાં એન્ટ્રી થતી જ નથી અને ઉપરથી દબાણ આપે છે કે આ એન્ટ્રી કરો તો બહેનોને નેટવર્ક ના આવે અને મોબાઈલ જ હલકી કક્ષાના છે તો અમે કામગીરી કઈ રીતે કરીએ અને નવી કામગીરી હમણાં બીઓલોની બી આપી દીધી છે તો બહેનો બિચારી આંગણવાડીનું કામ કરે કે પછી પાછા બીઓલનું કામ કરે, કઈ બે બાજુ કરે તો બહેનોને રવિવારે બી રજા ના હોય। એમને એટલું બધું સરકારે અમારી ઉપર ભારણ આપ્યું છે કે બહેનો ઘરનું બી કામ નથી કરતા, ઘરના છોકરાઓને બી કંઈ ખવડાવી શકતા નથી અને ઓનલાઈન કામગીરીમાં બી એટલું દબાણ કરે ના કરો ને કરો જ। હવે કેવાયસીનું છે તો કેવાયસી થતું જ નથી, લોકો એમના મોબાઈલ નંબર નહીં નખાવતા કે અપડેટ નહીં કરાવતા તો પછી અમે એ કામગીરી આગળ કેવી રીતે કરીએ? પહેલાં તો છે ને જે આંગણવાડી, મારું નામ રેણુકાબેન છે। ઘણા સમયથી અમે આ આંદોલન કરીએ છીએ પણ તોય સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી અને જે ઓનલાઈન કામગીરી છે એમાં હલકી ગુણવત્તાના મોબાઈલ આપ્યા છે તો એ મોબાઈલ ચાલતા જ નથી અને નેટવર્ક ગામડામાં આવતું જ નથી। હમણાં હાલ દાહોદમાં નવી એપ્લિકેશન ખોલી છે, એપ્લિકેશનમાં એન્ટ્રી થતી જ નથી અને ઉપરથી દબાણ આપે છે કે આ એન્ટ્રી કરો તો બહેનોને નેટવર્ક ના આવે અને મોબાઈલ જ હલકી કક્ષાના છે તો અમે કામગીરી કઈ રીતે કરીએ અને નવી કામગીરી હમણાં બીઓલોની બી આપી દીધી છે તો બહેનો બિચારી આંગણવાડીનું કામ કરે કે પછી પાછા બીઓલનું કામ કરે, કઈ બે બાજુ કરે તો બહેનોને રવિવારે બી રજા ના હોય। એમને એટલું બધું સરકારે અમારી ઉપર ભારણ આપ્યું છે કે બહેનો ઘરનું બી કામ નથી કરતા, ઘરના છોકરાઓને બી કંઈ ખવડાવી શકતા નથી અને ઓનલાઈન કામગીરીમાં બી એટલું દબાણ કરે ના કરો ને કરો જ। હવે કેવાયસીનું છે તો કેવાયસી થતું જ નથી, લોકો એમના મોબાઈલ નંબર નહીં નખાવતા કે અપડેટ નહીં કરાવતા તો પછી અમે એ કામગીરી આગળ કેવી રીતે કરીએ?